વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાની 2 ગ્રામ પંચાયતોના સરપંચ અને 1 ગ્રામ પંચાયતના ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરવાના આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે. પારડીના પરિયા ગામના મહિલા સરપંચ ડિમ્પલ પટેલ તથા ઉમરગામના સરપંચ બળદેવ સુરતી અને ઉપસરપંચ અમિત પટેલને હોદ્દા પરથી દૂર કરવાના જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ડિમ્પલ પટેલ વિરુદ્ધ ગામના તળાવને પરવાનગી વિના કે કોઈપણ જાતના ઠરાવ વિના ઊંડું કરવાના કામ મામલે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા હતા. જ્યારે ઉમરગામના સરપંચ અને ઉપસરપંચે ગામની હદમાં આવેલી ગૌચરની એક જમીનમાં ગેરકાયદેસર રીતે દુકાનો બાંધી દીધી હોવાના સનસનીખેજ આક્ષેપો પછી તેમને સસ્પેન્ડ કરાયા બાદ તથ્ય જણાતા જિલ્લા વિકાસ અધિકારીએ આખરે તેઓને હોદ્દા પરથી દૂર કર્યા છે. પરિયા સરપંચ ઉપર અમે કાર્યવાહી કરી હતી. ત્યાંથી એ લોકો ઉપર વિકાસ કમિશનર ઓફિસમાં એમની અપીલ સુનાવણી થાય છે. અપીલમાં સ્ટે આપીને પુનર્સુનાવણી માટે એક ડિસિઝન કર્યું હતું 1-2 પોઈન્ટ્સના આધારે. તો એના આધારે અમે ફરી પુનર્સુનાવણી કરી, ફરી બરતરફ કરીને ડિસિઝન કમ્યુનિકેટ કર્યું છે. પછી અવલોકન, પાછો પુનરાવલોકન કર્યું, ફરી સુનાવણીની તક આપી, પછી પાછા જવાબ લીધા, સુનાવણી લીધી અને ફરી એક ડિસિઝન જો છે એમને બરતરફ કરવાનું એ લીધું અને કમ્યુનિકેટ કર્યું છે. સંવાદદાતા માનવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. માનવ, વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાની 2 ગ્રામ પંચાયતોના સરપંચ અને 1 ગ્રામ પંચાયતના ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો છે. સોનલ, આપણે જણાવવાનું કે ગ્રામ પંચાયતોમાં જે લોકો દ્વારા જે રીતે ચૂંટવામાં આવતા હોય છે, ગ્રામનો વિકાસ થાય તેના માટે એક વિશ્વાસ રાખીને એ લોકોને સરપંચ ઉપસરપંચ બનાવાતા હોય છે. પરંતુ આ જે ઘટનાઓ બની છે, ઘટનાઓમાં સાબિત થાય છે કે ગામનો વિકાસના બદલે પોતાનો વિકાસ થાય તેવું રીતે બહાર આવ્યું છે. પ્રથમ વાત કરું તો પારડીના પરિયા તાલુકાનું જ્યાં ગામ છે એ ગામના સરપંચ ડિમ્પલબેન પટેલને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે. કારણ કે તેમના ઉપર જે ગામનું તળાવ ઊંડું કરવાની જે મામલો હતો તેમાં ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ હતો. જો કે હવે આક્ષેપ સાચા કર્યા છે અને જે રીતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી એ સુનાવણીમાં તેઓ દોષિત ઠર્યા છે અને તેથી તેમને દૂર કરવામાં આવે છે. તો બીજી જે ઉમરગામની જે 16 ગ્રામ પંચાયત છે તેના સરપંચ અને સરપંચ બળદેવ અને જે ઉપસરપંચ છે અમિત પટેલ, એ બંનેને ઉપર પણ જે ગામની જે ગૌચરની જમીન હતી તેમાં દુકાનો બાંધી દેવાના આક્ષેપ હતા અને તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત જાણવા મળી હતી. અને આ બંને કેસમાં જે સુનાવણી કરવામાં આવી હતી ડીડીઓ દ્વારા અને તેમને બંનેને દોષિત જાહેર કરવામાં આવે છે. ચોંકાવનારી બાબત એ છે કે જે આજે અમિત પટેલ છે તેઓ જે વલસાડ જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે, પૂર્વ પ્રમુખ મણિભાઈ, તેમના પુત્ર હતા. એટલે કે આમ ભાજપના એક અગ્રણી દ્વારા આ પ્રકારે ભ્રષ્ટાચાર આચરણો હોવાથી જિલ્લાનું રાજકારણમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. જી માનવ, આભાર તમામ વિગતો.